શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદર સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં સર્વે ઋષિકુમારોનું સ્વાગત છે. આજે આપણે મિત્રો અંગ્રેજી વિષયમાં સૌથી પહેલો પાઠ ચિત્તા સ્ટીયર સમજવાનો છે. પ્રથમ એકના વિદ્યાર્થીઓ સર્વે ધ્યાન આપે. આ પાઠમાંથી આપણે ક્વેશ્ચન આન્સર અને સ્પેલિંગ દરેક પાઠમાંથી શીખવાના છે. બાકી જે વધારે એક્સરસાઇઝ હશે એ આપણે ગ્રામરમાં કરીશું. દરેક પાઠની દરેક એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં, પણ પ્રશ્ન જવાબ અને સ્પેલિંગ પાકા કરવા ફરજિયાત. હવે જો પાઠની તમે પાકી બુક બનાવી છે તો તેમાં સૌથી પહેલાં સ્પેલિંગ લખવાના અને ત્યારબાદ ક્વેશ્ચન આન્સર છે આવે પીડીએફ એ લખવાની. ને જો વધુ અનુકૂળતા હોય ને તમને સમજ પડતી ન હોય તો પાઠનું ભાષાંતર પણ પાકી નોટમાં લખી લેવું, જેથી વધારે સરળતા રહે. તો હવે આપણે શરૂઆત કરીએ. પાઠ પહેલો ચિત્તા સ્ટીયર. આ પાઠમાં આપણે શીખવાનું છે કે આપણને ખબર છે કે માણસો હોય તો એમાં લાગણીનો સ્વભાવ હોવાનો, લાગણીશીલ બધા હોવાના, એકબીજા પ્રત્યે ભાવ હોવાનો. પણ આ જ વસ્તુ શું પ્રાણીઓમાં શક્ય છે? તો એ ખૂબ સરસ મજાની સંવેદનશીલતા દેખાડી છે કે ભાઈ પ્રાણીઓ હોય ને તેમાં પણ લાગણીનો સ્વભાવ હોય. ભલે તેને વાચા નથી મળી માણસ જેવી, એટલી બધી બુદ્ધિ પણ નથી મળી, પણ તેમાં પણ એક સંવેદના હોય છે તેના પરિવાર પ્રત્યે, તેમના પ્રત્યે અને માણસો પ્રત્યે. તો એક ખૂબ સરસ વાર્તા આપણને આ પાઠમાં આપી છે અને સાથે સાથે માનવીય મૂલ્યોનું પણ ખૂબ સરસ આમાં દર્શન કરાવ્યું છે. દરેક વાત સમજીએ. ચાલો પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે ચિત્તા સ્ટીયર. ચિત્તા સ્ટીયર્સ એટલે શું થાય તો કે ચિત્તાના આંસુ. ચિત્તો એક છે એ જંગલી પ્રાણી છે, આપણને ખબર છે. દીપડો ને ચિત્તો સાવ સરખા લાગે, પણ અહીંયા ચિત્તાને જે ઓળખ આપી છે એમાં દીપડાથી કઈ રીતે એ અલગ પડે છે એ આપણને સમજાવ્યું છે. ચલો સમજીએ. રીડની શરૂઆત કરીએ. પાઠ છે ચિત્તા સ્ટીયર. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઘણા વર્ષો પહેલાં, ઘણા સમય પહેલાં એક ઝુલુ પ્રજાતિનો શિકારી ક્યાં બેઠો હતો તો કે ઝાડવાની નીચે, વૃક્ષની નીચે. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ હતું એડી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. તેણે શું જોયું? હી સો અ લાર્જ હર્ડ એટલે કે એક મોટું ટોળું જોયું. કોનું ટોળું જોયું તો કે હરણાઓનું, જે ખૂબ જ લીલાછમ ઘાસના મેદાનમાં ચરતું હતું. લશ ગ્રીન મેડો એટલે લીલા ઘાસના મેદાન અને ગ્રેઝિંગ એટલે તો કે ચરવું. He said to himself, These deer are really wonderful, but I have to run a lot to catch one of them. He said to himself, તેણે પોતાની જાતને કીધું, These deer are really wonderful. આ બધા હરણ છે એ ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ સુંદર છે, પણ I have to run a lot to catch one of them. મારે ખૂબ જ દોડવું પડે જો તેને પકડવા હોય તો. તેમાંથી કોઈ એકને પકડવા હોય તો મારે ખૂબ દોડવું પડે. Can't there be an easy way to get one? કોઈ એવો સરળ રસ્તો બીજો ન હોઈ શકે કે આપણે બેઠા બેઠા ખાઈ મજા કરીએ? જો કેટલો આળસુ છે એડી, આપણને દેખાડે છે. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક, સડનલી એટલે શું થાય? અચાનક. અચાનક તેણે જોયું. શું જોયું તો કે ફિમેલ ચિતા ક્રોલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ્સ. એને અચાનક એક માદા ચિતાને જોઈ. કઈ રીતે તો કે એકદમ શાંતિથી પેટેથી ખસડાઈ અને જે ચરતા હતા પ્રાણીઓ એની તરફ જાતી, એની તરફ નજીક જાતી જોઈ. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ઓચિંતો પછી તાત્કાલિક એને કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધું. આફ્ટર સમટાઇમ્સ હર 2 young cubs came out of the bush. થોડાક જ ટાઈમ પછી, થોડાક જ સમયમાં તેના 2 નાના 2 young cubs એટલે શું થાય? 2 નાના બચ્ચા
કેમ આઉટ ટુ ધ બશ. નાના છોડ હોય, લીલા મેદાન હોય, એ ઝાડવામાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. તે બધાએ પોતાનું જમણ છે એ કેવું કર્યું? તો કે માણ્યું, એન્જોય કર્યું. મીલ એટલે શું થાય? જમણ. એડીઝ આઈઝ બ્રાઇટન. એડીની આંખ તો આમ ચમકી ગઈ કે શું વાત છે, આટલી વારમાં શિકાર અને જમી લીધું. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. એના મગજમાં તાત્કાલિક એક વિચાર આવ્યો. હી એન્વીડ ધ કવ્સ. તેને જે નાના બચ્ચા હતા ને એની ઈર્ષા બહુ થવા માંડી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કવ્સ. એ કે હું શું આટલો નસીબદાર થઈ શકું? આ બચ્ચા જેટલો હું નસીબદાર થઈ શકું? ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ. તે લોકોએ પોતાનું જમવાનું કોઈ પણ શ્રમ વિના, કોઈ પણ પ્રયત્ન વિના મેળવી લીધું. કેન આઈ હેવ હન્ટર લાઈક ધેર મધર. શું મારી પાસે તેની મા જેવી કોઈ એક શિકારી હોવી જોઈએ? હી થોટ. તેને વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. જો કેટલો ખરાબ વિચાર કર્યો. એ જે નાનું બચ્ચું હતું એને જ ચોરી લેવાનો વિચાર કર્યો અને પછી એને તૈયાર કરે અને પછી એની માટે એ શિકાર કરી આવે એવી રીતની યોજના ઘડી મગજમાં જ. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ. તેણે નક્કી કર્યું, એક નાનું બચ્ચું પકડી લેવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને પછી એને તાલીમ એવી આપે કે તે એડી માટે જઈને શિકાર કરી આવે. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી જો એના વિચાર કેવા છે, પછી સપના જોવા માંડ્યો કે ધેન આઈ શેલ ઓનલી સે, પછી મારે ખાલી એટલું જ કહેવું પડશે કે ઓ માય ડિયર, અરે મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જાઓ અને એક હરણ મારી માટે મારીને લેતા આવો. આહા, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી મારી જિંદગી કેવી થઈ જશે જોઈ મનમાં એવું વિચારે છે. કેટલી થઈ જાય છે? તો કે એકદમ સરળ, એકદમ સુખ સુવિધાવાળી, ખૂબ જ. પછી કાંઈ શ્રમ જ નહીં કરવો પડે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તેના પોતાના વિચારથી તે ખૂબ જ આનંદિત હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કર્વ્સ એન્ડ સ્ટીલ. હી ડિસાઇડેડ ટુ કેચ અ કર્વ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. એ પછી તેણે શું કર્યું? તો કે હી ડિસાઇડેડ ટુ ફોલો કર્વ્સ એન્ડ સ્ટીલ વન. એ પછી એણે એવી રીતને વિચાર કર્યો કે નક્કી કર્યું કે તે જે નાના બચ્ચા હતા ને એને પાછળ પાછળ જાય અને તેમાંથી કોઈ એકને છે ચોરી લે. સ્ટીલ એટલે શું થાય? ચોરવું. હી ડિસાઇડેડ ટુ ફોલો કર્વ્સ એન્ડ સ્ટીલ વન. જ્યાં બચ્ચા રહેતા હતા તેની પાછળ પાછળ જાય અને તેમાંથી કોઈ એક બચ્ચાને ચોરી લે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ ચીતા નેવર એટેક્સ અ મેન. તેના અનુભવ ઉપરથી એને ખબર હતી. ન્યૂ ધેટ મીન્સ ખબર હોવી. ખબર હતી કે ભાઈ ચીતા છે એ કોઈ દિવસ માણસ ઉપર ઘાત નથી કરતો, તેની ઉપર એટેક કરતો નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. તેથી બચ્ચા ચોરવા છે એ કેટલું હતું? તો કે ખૂબ જ સુરક્ષિત હતું. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. સાંજ સુધી તે ચીતાના પરિવારને ફોલો કર્યા કર્યો, તેની પાછળ પાછળ ફર્યા કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચીતા હાઇડ હર કર્વ્સ ઇન અ થિક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. જેવો સૂર્યાસ્ત થયો એટલે જે માદા ચીતા હતી એણે પોતાના બચ્ચાને જે લીલા ઘાસના જાડા છોડ હતા એમાં સંતાડી દીધા. થિક બશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને ઝરણા તરફ એ ચાલી ગઈ. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ રેન ઇન્ટુ ધ બશ. તાત્કાલિક શિકારી જે એડી હતો એણે હન્ટર પિક્ડ અપ હિઝ નેટ. પોતાની જે ઝાડ હતી જે શિકાર કરવા માટેની એ ઘાસમાં ફેલાવી દીધી. સ્પેર એન્ડ રેન ઇન્ટુ ધ બશ. અને પછી ઘાસ તરફ દોડ્યો. હી સો ટુ ટીની કબ્સ. તેણે બે નાના બચ્ચા જોયા. ટુ ટીની કબ્સ એટલે શું થાય? ખૂબ જ નાના બે બચ્ચા જોયા. ધે લુક્ડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. તે કેવી રીતે જોતા હતા? પોતાની એકદમ તેજસ્વી આંખોથી તેને જોતા હતા. એડી તરફ બચ્ચા જોતા હતા. ધે વેર ટુ યંગ ટુ રન અવે. એટલા બધા નાના હતા કે એડીથી દૂર પણ ભાગી ના શકા. એ એટલા નાના હતા કે જેથી કરીને એડીથી બચે અને ભાગી જાય.
પણ ખૂબ નાના બચ્ચા હોવાથી તે દોડી શક્યા નહીં. Eddie threw the net over them and the cubs were caught. એડીએ તેની ઝાડ હતી એ બચ્ચા ઉપર નાખી અને બંને બચ્ચાને પકડી લીધા. He needed only one cub, but he thought, it is always better to have two slaves instead of one. જો કેટલો ખરાબ વિચાર છે. એને ખાલી એક જ બચ્ચાની જરૂર હતી, પણ છતાં પણ તેણે એવું વિચાર્યું કે ભાઈ કોઈ પણ વાંધો નહીં, આપણી પાસે ઓપ્શન હોવો જરૂરી છે. કે શું વિચાર કર્યો એણે? એક કરતાં બે ભલા, ભલે તમ તારે એક આવે. જેવા બચ્ચાને પકડી લીધા એવું એડી તાત્કાલિક he dragged them with him and did them under a big basket. He dragged them with him. તેણે પોતાની તરફ ઢસેલી દીધા અને hide them under a big basket. એક મોટું બાસ્કેટ હતું, એમાં તેણે સંતાડી દીધા. The mother cheetah returned after a while. થોડીક જ વારમાં જે માદા ચિતા હતી એ પાછી ફરી. She did not find her cubs. તેણીએ પોતાના બચ્ચા મળ્યા નહીં. She looked all around. તેણી એકદમ હાફડી ફાફડી થઈ અને આજુબાજુ માંડી જોવા. First of all, she became angry and jumped wildly. જો જંગલી પ્રાણી છે તે એકદમ વ્યથિત થઈ જાય તો કેવું વર્તન કરે? એકદમ તે પેલા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. She became angry and jumped wildly. ખૂબ જ ગુસ્સેથી ઠેકડા મારવા માંડી. She sniffed all around. આજુબાજુ બધી જગ્યાએ એ સૂંઘવા માંડી. But alas, she could not find her dear babies. પણ છેલ્લે ખૂબ જ નાસીપાસ થઈ અને she could not find. તેણી તપાસ ન કરી શકી, પોતાના બચ્ચા મળ્યા નહીં. her dear babies. જો મિત્રો, અહીંયા એક શબ્દ આવે છે અલાસ. આવી રીતના આપણે જ્યારે પણ શબ્દ માણીએ એટલે આપણને થાય કે આનો મિનિંગ શું થતો હશે. તો આની પહેલાં જ આપણને બે શબ્દ આવા આવી ગયા છે. સૌથી પહેલાં પેરેગ્રાફમાં જો બીજી લીટીમાં માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. તો જ્યારે ખુશી વ્યક્ત કરે છે તો અંગ્રેજીમાં આવી રીતના ઉચ્ચારણો માટે, એના ભાવ દર્શાવવા માટે આવા શબ્દો વપરાય છે. હવે અહીંયા દુઃખનો પ્રસંગ છે, તે પોતાના બચ્ચાઓ મળતા નથી જેથી દુઃખી છે, એટલા માટે શું શબ્દ વાપર્યો છે? અલાસ. એટલે એકદમ વ્યથિત થઈ જાય છે અને નાસીપાસ થઈ જાય છે. At last she became sad and started crying. જો પ્રાણીઓ હોય ને, જંગલી પ્રાણી હોય ને, પોતાના બચ્ચા ખોવાય છે તો એ રડે છે. કેટલું સરસ વર્ણન છે. છેલ્લે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને રોવાનું ચાલુ કરી દીધું. She cried and cried for the whole night till the next evening. કેટલું બધું રડી, આખી રાત તો રડી જ, પણ છેલ્લે બીજા દિવસની સાંજ સુધી તે રડ્યા જ કરી. She cried and cried until her tears made dark stains down her cheeks. She was still weeping. એ એટલું બધું રડી, she cried and cried, એટલું બધું રડી, until her tears made, તેના આંસુથી તેની આંખ નીચે કાળા ચકમા થઈ ગયા, એકદમ કાળા ડાઘા થઈ ગયા, ત્યાં સુધી એ રોયા જ કરે. She was still weeping. તે હજી પણ એ હિબકા ભરતી હતી. વીપિંગ એટલે ધીમે ધીમે રડ્યા જ કરતી હતી અને હિબકા ભરતી હતી. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રિએ જે માદા ચિતા હતી એ ખૂબ જ જોરથી, ખૂબ જ બૂમો પાડીને રોવા માંડી. That she was heard by a wise man living in the village. આ વસ્તુ છે એ કોને સંભળાણી? તો કે ગામડામાં એક ખૂબ હોશિયાર માણસ રહેતો હતો, એને આ રોવાનો અવાજ સંભળાણો. The old man understood what had happened. જે માણસ હતો ને, જે હોશિયાર માણસ હતો ને, એને ખબર પડી ગઈ કે ભાઈ શું બન્યું છે. જે રીતે રોતી હતી એના અનુભવ ઉપરથી ખ્યાલ આવી ગયો કે શું થયું હશે. He immediately took his strong club and came out of his hut. એને તાત્કાલિક તેની પાસે જે મોટી ડાંગ હતી, મોટો દંડો હતો, જે મજબૂત દંડો હતો, એ લઈ અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man Sheno was very wise. આગળના માણસનું નામ શું હતું? હોશિયાર જે હતો એનું, તો કે શેનો.
આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે વાઇસમેનનું નામ શું અને જે હન્ટર છે એનું નામ શું. તો યાદ રાખવાનું, એડી છે એ આળસુ હન્ટર છે અને જે હોશિયાર માણસ છે, જે ઓલ્ડ મેન છે, એનું નામ શું છે? શેનો. શું કહે છે ત્યારબાદ? ધીઝ ઓલ્ડ મેન શેનો વોઝ વેરી વાઇઝ. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે છે એ પ્રાણીઓને ખૂબ જ પ્રેમ પણ કરતો અને તેના વિશે જાણતો પણ ખૂબ જ. જો આવી રીતના આદિવાસી માણસો રહેતા હોય ને જંગલમાં તો એ પ્રાણીઓ વિશે ખૂબ ઝાઝું જાણતા હોય, એની દિનચર્યા જાણતા હોય, એના શિકાર વિશે જાણતા હોય, એની સાથે જ રહેતા હોય એટલે એનાથી ડર પણ ન હોય. એ ખૂબ જ સાથે એકદમ હળીમળીને રહેતા હોય એમ કહીએ તો પણ ચાલે. When Sheno found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. જ્યારે શેનોને જે ઓલા બચ્ચા સંતાડ્યા હતા એ મળી ગયા એટલે એને ખબર પડી ગઈ હતી કે આ જે વિચાર છે ને એ કોઈનો ન હોય, ખાલી ઓલા એડી છે ને એનો જ આવો નબળો વિચાર હોય. હી ગોટ એંગ્રી વિથ એડી. એ કેવો ગુસ્સે થઈ ગયો, એડી ઉપર એકદમ ગુસ્સે થઈ ગયો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. ઝૂંપડી તરફ દોડી ગયો અને ખૂબ જ મોટી બૂમ પાડી. આઈ હેટ યુ એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ because you are lazy and wicked too. શું કીધું? તો કે અમે નફરત કરીએ છીએ. હું તને નફરત કરું છું એડી, અને આ જેટલી આપણે નાત છે, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ, આપણી જે આદિજાતિ છે એ બધા તારી સાથે સારો વ્યવહાર નહીં કરે, બધા તારી સાથે નફરત કરે છે. શું કામ? એન વિલ હેટ યુ, તારી સાથે નફરત કરશે. શું કામ? એન તો કે બીકોઝ યુ આર લેઝી એન્ડ વિક્ડ ટુ. તું કેવો છો? તો કે ખૂબ જ આળસુ છો અને ખૂબ જ નબળો છો. We know that a hunter must hunt with his own strength and skill. કે આપણે બધા એવું જાણીએ છીએ કે જે શિકારીઓ હોય છે એ પોતાની કલાથી, પોતાની આવડતથી અને પોતાની મહેનતથી શિકાર કરે છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું કેવો છો? તો કે આળસુ શિકારી છો. યુ આર અ થીફ. તું કેવો છો? તું ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણા બધા જે આદિજાતિના શિકાર કરવાના નિયમો હતા તે તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તે આદિજાતિ માટે એક કલંકિત સાબિત થયો છો. આ કાર્ય છે એ આપણી માટે કાળા ધબ્બા સમાન છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. બધા જ જે જાતિના માણસો હતા, એ વ્યક્તિઓ હતા, એ બધા ભેગા થઈ ગયા. They decided to drive away Eddie from their village forever. જો કેટલો સરસ નિર્ણય. તે લોકોના નિયમનું પાલન ન કર્યું એડીએ, એટલે બધાએ એડીનો બહિષ્કાર કર્યો અને ગામડામાંથી એને કાઢી મૂક્યો કે ભાઈ હવે તે આ નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને આવી રીતે ખોટું કૃત્ય કર્યું છે, જેથી તને કાઢી મૂકવામાં આવે છે. ધેન જ્યારે એને કાઢી મૂકવામાં આવ્યો, શેનો ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. પેલો જે હોશિયાર માણસ હતો શેનો, એ બંને બચ્ચાને લીધા અને પોતાના ખભા પર બેસાડી અને તે માદા ચિતા હતા તેને સોંપી દીધા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. તેણે ચિતાની સામે જોયું ને તો ખ્યાલ આવ્યો કે આટલું બધું રડ્યા પછી તેને આંખ નીચે જે કાળા ડાઘા હતા એ સાવ છાય એવા ન હતા, એકદમ બાજી ગયા હતા અને પરમેનન્ટ થઈ ગયા હોય એવા ડાઘા થઈ ગયા હતા. એટલું બધું રડી હતી. તમે વિચાર કરી શકો કે એક લાગણીશીલ સ્વભાવ કેટલો હોય ચિતાનો, પોતાના પરિવાર પ્રત્યે, પોતાના બચ્ચા પ્રત્યે, કે જેટલા દિવસ ન મળ્યા, 1, 1.5, 2 દિવસ સુધી તે રડ્યા જ કરી અને જ્યાં સુધી ન મળ્યા ત્યાં સુધી એણે શોધવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. આવી જ સંવેદના દરેક સજીવ પ્રત્યે, દરેક જીવ પ્રત્યે રાખવી જોઈએ. ભલે તેને વાચા નથી મળી, પણ આપણને તો બુદ્ધિ અને વાચા બંને મળી છે, તો આપણે શું કામ એને આવું કૃત્ય કરીએ? માત્ર આપણી સરળતા ખાતર, માત્ર આપણા શોખ ખાતર. ખૂબ સરસ વાત શેનોએ અને બધી જ જાતિએ એડીને પાઠ ભણાવ્યો. આ પછી આપણને લેસનમાં થોડાક ચિતા વિશે જાણવાનું કહે છે. ફેક્ટ્સ અબાઉટ ચિતા. ચિતા વિશે શું જાણવાનું કહે છે? તો કે હાઇટ કેટલી હોય ભાઈ અંદાજે? તો કે 100 સેન્ટીમીટર. જો તમને બાજુમાં એનો ફોટો દેખાડ્યો છે, સરસ મજાનો. આવા ચિતા હોય છે. વર્ષો પહેલાં ભારતમાં ચિતા જોવા મળતા હતા. 1900
1950 આસપાસ ચિત્તાનું અસ્તિત્વ મટી ગયું. છેલ્લે શિકાર થયો હતો સાઉથના જંગલમાં. વેઇટ અંદાજે 65 કિલોગ્રામ હોય છે. વેઇટ એટ બર્થ, જ્યારે જન્મ હોય ત્યારે 300 ગ્રામ હોય. એજ ઓફ મેચ્યોરિટી, પરિપક્વ થવાની ઉંમર છે 2 વર્ષની છે. આઈડેન્ટિફિકેશન શું છે ભાઈ, ઓળખાણ શું છે? તો કે ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લિયોપર્ડ્સ. શું કહે છે? ચિત્તાનું વજન છે ને થોડું હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લિયોપર્ડ. દીપડા હોય એના કરતાં આના પગ કેવા હોય? મોટા હોય. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરેઝ ધ લિયોપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. આના શરીર ઉપર આવી રીતના ચંદેરી કહે ને આપણે, નાના 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 એવા કાળા ડાઘા હોય છે. લિયોપર્ડમાં એવી રીતનું હોતું નથી. એમાં ક્લસ્ટર ઓફ સ્પોટ હોય, એમાં આખા આખા ચકમા હોય. હેબિટેટ શેનાથી ટેવાયેલા છે? તો કે ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલો હોય એમાં રહેવા ટેવાયેલા છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. આફ્રિકાના જંગલોમાં એ હમણાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. જો આપણી પાસે પણ ખૂબ ઝાઝા ચિત્તા હતા, પણ છેલ્લો ચિત્તો છે એ શિકારીઓ દ્વારા 1950માં શિકાર થયો. એ પછી ભારતમાં ચિત્તાનું અસ્તિત્વ મટી ગયું. હેબિટ્સ, એની ટેવ શું હોય? તો કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. ખૂબ જ ઝડપી દોડતું પૃથ્વી પરનું એનિમલ છે, પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. એની જો ટોપ સ્પીડ કેટલી હોય? તો કે 100 કિલોમીટરની આસપાસ કલાકમાં એ દોડી શકે છે. બટ ઇટ કેન બી મેન્ટેન ધી સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ જે ઝડપ છે એ ખૂબ જ ઓછા અંતરમાં એ જાળવી રાખે છે, પછી વધુ અંતરમાં આ સ્પીડ રહેતી નથી. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. ક્યારેક તો એ 25 મીટર જેટલો મોટો કૂદકો પણ મારી દે છે. 25 મીટર કેટલો મોટો કૂદકો થાય. ઇટ creeps silently behind the prey and then leaps up to the catch it. શું કહે છે? તો કે ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, ખૂબ જ દબાયેલા પગેથી, એકદમ બિલ્લી પગે જાય અને બિહાઇન્ડ ધ પ્રે, શિકારની પાછળ, એન્ડ ધેન લીપ અપ ટુ કેચ ઇટ, અને પછી શિકાર માથે કૂદકો મારી અને પકડી લે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પોતાના શિકારને સાચવી રાખતું નથી. ધીસ સમટાઇમ્સ કોઝ ડેથ ઓફ કવ્સ એન્ડ યંગ ચિત્તા. જો બીજા પ્રાણીઓની એવી ટેવ હોય કે પોતે શિકાર કરી લે ને પછી જેટલું ખાવું એટલું ખાય, બાકી સાચવીને રાખી દે પોતાની ગુફામાં અથવા તો જ્યાં રહેતા હોય ત્યાં સાચવીને રાખે. પણ ચિત્તાને એવી ટેવ હોતી નથી. આ જ એક કારણ છે કે જે નાના બચ્ચા ભૂખને લીધે મરી જાય, નવો શિકાર ન મળે, અને જે યંગ ચિત્તા છે, જે હજી નાના હોય છે, શિકાર કરી નથી શકતા, એ લોકો આવી રીતના શિકાર ન મળવાને લીધે આવી રીતે ખોરાક સાચવો ન હોય ને ભૂખ્યા પછી મરી જાય. It is a solitary creature. It does not live in group or a herd. આ ટોળામાં ન રહે, આ એકલા જ ફરતા હોય, તે એક બે ચિત્તા જ ફરતા હોય, જે બધાના ટોળા ફરતા હોય એ રીતે આ ચિત્તા ફરતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કવ્સ આર મેચ્યોર. જેવા બચ્ચા મોટા થઈ જાય, જેવા બચ્ચા પરિપક્વ થઈ જાય એટલે તે અલગ પડી જાય, પછી પરિવાર સાથે રહેતા નથી. ટાઇટ મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. જે મધ્યમ પ્રમાણના હરણ હોય છે એ એનું મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. હેર્સ એટલે શું થાય? તો કે સસલાઓ. તે સસલાઓનો પણ શિકાર કરે છે અને મોટા મોટા પક્ષીઓ હોય છે, જે સમડી છે, ગીધ છે, બાજ છે, એનો પણ શિકાર કરે છે. કબ્સ એટલે કે નાના બચ્ચા. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 cubs એટ અ ટાઈમ. જે માદા ચિત્તા છે એ એક જ સમયે 2 થી 4 જેટલા બચ્ચાને જન્મ આપે છે. ધે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફ્લર. એટલે શું કહે છે? તે ખૂબ જ સુંદર હોય છે અને વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, એકદમ ભૂરા કલરનું, એકદમ સિલ્વર ગ્રે કલરનું ફર એટલે કે રૂછાવાળા બચ્ચા હોય છે. ધ મધર કોલ્સ them by giving a high pitched whistle like a bird. શું કહે છે? ધ મધર કોલ્સ them.
તેની માતા છે એ કઈ રીતે બોલાવે છે તો કે એકદમ હાઈ પીચ્ડ વિસલ લાઇક અ બર્ડ. જેમ પક્ષીઓ છે એ કઈ રીતે આમ સિસોટી વગાડે અને આમ ચીસ પાડે ને, એ રીતે ચિત્તા પણ એના બચ્ચાને બોલાવવા માટે આવી તીણી ચીસ પાડે છે અને એકદમ મોટા અવાજમાં. તો આ રીતે આપણે ચિત્તાની પણ ઓળખ મેળવી અને આખા પાઠમાં એક ખૂબ જ સરસ મજાના માનવીય ગુણોના પણ દર્શન કર્યા કે આદિજાતિના હોવા છતાં પણ તેમાં અમુક વ્યક્તિઓ એવા હોય છે જે પોતાના નિયમોને વરેલા હોય છે, પોતાના નિયમો સાથે જીવતા હોય છે અને તેને પણ પ્રાણીઓની સંવેદના ખબર છે કે વગર કારણનો શિકાર નહીં કરવાનો, મહેનત સિવાય નહીં કરવાનું, આપણી જ શક્તિથી આપણા જ સાધનોથી શિકાર કરવાનો, કોઈ ઉપર નિર્ભર નહીં રહેવાનું, વગર કારણ કોઈ પ્રાણીઓને છંછેડવાના નહીં. આવા સરસ મજાના મૂલ્યો પણ શીખવાડે છે અને આ પાઠમાંથી પ્રાણીમાં પણ સંવેદના હોય છે માણસ જેવી, એ પણ આપણને ખૂબ સરળ રીતે ખબર પડે છે. મિત્રો, આજે આપણે જે પાઠ કર્યો છે એ ખૂબ જ સમજવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે અને આ જ પાઠમાંથી જે ગ્લોસરી આપેલી છે એ સ્પેલિંગ અને ક્વેશ્ચન આન્સર, એની તમને હું એક PDF આપીશ, એ તમારે પાકી બુકમાં ઉતારવાની છે. તો અહીંયા આપણે પહેલો પાઠ પૂરો કરીએ છીએ. દરેક પાઠની સાથે હું તેના જે સ્પેલિંગ હોય છે એ અને સાથે સાથે ક્વેશ્ચન આન્સરની PDF તમને આપી દઈશ, જેથી કરી અને તમે પાકી બુકમાં ઉતારી શકો. સૌને જય શ્રી કૃષ્ણ.